હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા ગેસનો બિલકુલ ઉપયોગ કર્યા વગર એટલે કે ગેસ ચાલુ કર્યા વગર અને માવાનો પણ બિલકુલ ઉપયોગ કર્યા વગર માર્કેટ જેવા પરફેક્ટ અને માર્કેટ જેવા જ ટેસ્ટમાં આજે હું અહીંયા પેંડા બનાવીશ। આ પેંડા છે એ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો અને હવે વ્રત પણ ચાલુ થવાના છે તો વ્રતમાં દીકરીઓને પણ બનાવીને તમે આપી શકો। જો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। તો પેંડા બનાવવા માટે મેં અહીંયા મિક્સર જાર લઈ લીધું છે અને કોઈ પણ વાડકી કે કપના માપ પ્રમાણે મેં અહીંયા 1 કપ ભરી કાજુ લઈ લીધા છે। તમે કોઈ પણ વાડકીનું માપ પણ લઈ શકો છો। તો કાજુ આપણે અંદર એડ કરી દઈશું। ચપટી જેવો ઇલાયચી પાવડર અંદર એડ કરી દઈશું। જો ઇલાયચીના દાણા હોય તો એ પણ તમે અંદર એડ કરી શકો છો। અને મેં અહીંયા 3 થી 4 ટેબલસ્પૂન ખાંડ લઈ લીધી છે। જો સાકર હોય તો સાકરનો પણ તમે ઉપયોગ કરી શકો છો। અહીંયા ખાંડનું પ્રમાણ આપણે એકદમ ઓછું રાખવાનું છે। જારનું ઢાંકણ બંધ કરી અને આપણે મિક્સર જારને ચાલુ બંધ કરી અને દરદરો એવો પાવડર પીસી અને રેડી કરી દઈશું। મેં પાવડર પણ બનાવી દીધો। હવે એક બાઉલ લઈ લઈશું અને બાઉલમાં જે પાવડર બનાવે છે એ આપણે લઈ લઈશું। તો આ રીતે બધો જ પાવડર આપણે બાઉલમાં લઈ લેવાનો અને તમે જોઈ શકો છો કે આ રીતેનો પરફેક્ટ એવો તમારે પાવડર પીસીને બનાવવાનો। જો આ પાવડર છે તમે કન્ટિન્યુ પીસશો, ચાલુ બંધ કરીને નહીં પીસો તો કાજુમાં થોડું એવું તેલનું પ્રમાણ હોય છે એટલે એકદમ ગઠ્ઠા જેવું બની જાય છે। એટલે દરદરો એવો પાવડર બનાવવાનો। 1 કપ ભરી મેં અહીંયા મિલ્ક પાવડર લઈ લીધો છે। જે કપ ભરી કાજુ લીધા હતા એ જ કપ ભરી આપણે મિલ્ક પાવડર લઈ લેવાનો અને બંનેને મિક્સ કરી દઈશું। કાજુમાં પણ થોડી સ્વીટનેસ હોય છે, મિલ્ક પાવડરમાં પણ થોડી સ્વીટનેસ હોય છે એટલે ખાંડનું પ્રમાણ આપણે એકદમ ઓછું રાખવાનું છે। તો આ રીતે સરસ એવું મિક્સ થઈ જાય એટલે રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લઈ લેવાનું અને આ રીતે 1 ટેબલસ્પૂન દૂધ એડ કરતું જવાનું અને હાથ વડે મિક્સ કરતું જવાનું। ઢીલું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે થોડું દૂધ એડ કરવાનું। તો આપણે અંદર મિલ્ક પાવડરનો ઉપયોગ કરે છે એટલે દૂધનું પ્રમાણ છે એકદમ ઓછું જોઈશે એટલે થોડું એડ કરતું રહેવાનું એટલે ઢીલું ન થઈ જાય। તો આ રીતે એકદમ પરફેક્ટ એવું આપણું આ મિશ્રણ બની અને તૈયાર થયું છે। તો હવે આમાંથી આપણે પેંડા બનાવીશું। તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવું બની ગયું છે। હવે મોલ્ડ વગર આપણે પેંડા બનાવીશું। તો હું અહીંયા હાથ વડે નાનો લુવો લઈ અને પરફેક્ટ માપ સાથે આ રીતે પરફેક્ટ એવા એક જ સરખા આપણે પેંડા બનાવીશું। તમારી પાસે કોઈ ચમચીનું માપ હોય તો તમે એનાથી પણ બનાવી શકો છો। તો આ રીતે એક સરસ ગોળ એવો શેપ આપી અને મેં અહીંયા સ્ટ્રો લઈ લીધી છે। સ્ટ્રોથી ઉપર થોડું એવું આ રીતે આપણે ગાર્નિશ કરીશું, થોડી એવી ડિઝાઇન પાડીશું। ચાકુની મદદથી વચ્ચે આપણે ક્રોસનું આ રીતે નિશાન કરીશું, આંકા આપીશું એટલે માર્કેટમાં જેવા પેંડા મળતા હોય છે એ રીતેના પરફેક્ટ આપણા પેંડા બને। તો આ ઘરે બનાવેલા પેંડા છે એ ઘણા એવા સસ્તા પણ પડે છે અને ઘરના ચોખ્ખા એવા બનીને તૈયાર થાય છે અને ગેસનો પણ બિલકુલ ઉપયોગ નહીં કરવાનો, દૂધનો પણ વધારે પડતો ઉપયોગ નહીં કરવાનો અને 5 થી 10 મિનિટમાં બની અને આ પેંડા તૈયાર થઈ જાય છે। તો આ રીતે બધા જ પેંડા આપણે બનાવી દઈશું। તો કોઈ પ્રસાદી કે ભગવાનને ધરાવવા માટે કે આપવા માટે કે વ્રતમાં દીકરીઓને ખાવા માટે કોઈ પણ ઉપવાસ હોય એમાં પણ તમે ખાઈ શકો તેવા પરફેક્ટ માર્કેટ જેવા ટેસ્ટમાં અને એવા જ દેખાવમાં મેં અહીંયા પેંડા બનાવી અને તૈયાર કરી દીધા છે। ફક્ત 10 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે। તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવો કે મારી આ રેસીપી તમને કેવી લાગી। જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરો। મળીએ કોઈક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે।